અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। શાહપુર, જમાલપુર અને શાહીબાગના 6 મ્યુનિસિપલ ક્વાર્ટર્સ અત્યંત જોખમી। ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદને કારણે વર્ષો જૂના અને જર્જરિત મકાનો પડી જવાની ઘટના બનતી હોય છે। શહેરના કોટ અને મધ્ય ઝોન વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 વર્ષથી જૂના મ્યુનિસિપલ સ્લમ અને હેડક્વાર્ટર્સને ભયજનક જાહેર કરી ખાલી કરવા અંગેની નોટિસ ક્વાર્ટર્સના ગેટ પર લગાવી દેવામાં આવી છે। અસરવા, શાહીબાગ, રાયપુર, શાહપુર અને જમાલપુર વિસ્તારમાં આવેલા કુલ 6 હેલ્થ અને સ્લમ ક્વાર્ટર્સના 100થી વધુ મકાનો લોકોના રહેવા માટે જોખમી હોવાથી 7 દિવસમાં મકાનો ખાલી કરી દેવા અંગે જણાવવામાં આવ્યું છે। જગન્નાથજીની 147મી રથયાત્રાનું સુપર સર્વેલન્સ। અમદાવાદમાં આ વખતે રથયાત્રા ખાસ આકર્ષણ તરીકે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સાથે 300 મીટર ઉપર હવામાં સ્થાયી કરવામાં આવશે। આ બલૂનની ચારે તરફ હાઈ રિઝોલ્યુશન કેમેરા, નાઇટ વિઝન ફોકસ હોય તેવા લેન્સ અને તેને ખાસ મોનિટરિંગ કરી શકાય તેવા એક્સપર્ટને આ માટે રાખવામાં આવશે। સામાન્ય રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ સરહદી વિસ્તાર માં થાય છે કે તેમજ જમ્મુ કાશ્મીરમાં જ્યાં તંગદિલી જેવું વાતાવરણ હોય છે, એટલે કે કોઈ જગ્યાએ આશંકા કે ટોળા ભેગા થાય તે સમયે કઈ રીતે મોનિટરિંગ કરાય તેના માટે આખી વ્યવસ્થા આ બલૂન દ્વારા કરવામાં આવે છે। ગુજરાતમાં ચોમાસું 4 દિવસ પહેલા આવ્યું। ગુજરાતમાં દર વર્ષે 15 જૂને ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે 4 દિવસ વહેલું 11 જૂને ચોમાસાનો પ્રારંભ થયો છે। એટલું જ નહીં, આ વર્ષે ચોમાસાની સિઝનના 90 થી 95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડશે કે જેથી આ વર્ષે રાજ્યમાં સામાન્ય કરતાં સારો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ વિશેષજ્ઞે વ્યક્ત કરી છે। તેમજ 13 જૂનના રોજ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગ દિલ્હીના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ વરસાદની સક્રિય થયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં નેતૃત્વનું ચોમાસું તેની સામાન્ય તારીખ 15 જૂન કરતાં 4 દિવસ વહેલું 11 જૂને પ્રવેશી ચૂક્યું છે। બાવળાના કાબીઠા ચા વાંસના રોડ ઉપર કારમાંથી દારૂની 84 બોટલ સાથે બે ઝબ્બે। બાતમીના આધારે પોલીસ ચાચરાવાડી વાંસના કાબીઠા રોડ ઉપર આવેલી હાઈસ્કૂલ પાસેથી વોચમાં ગોઠવાયેલી હતી। થોડીવાર પછી બાતમી મુજબની કાર નીકળતા ખાનગી વાહનો રોકાવી રોડ બ્લોક કરાવીને કાર ઊભી રખાવીને તપાસ કરતા કારની પાછળની સીટ અને ડેકીમાંથી દારૂની 84 બોટલ મળી આવી, જેથી પોલીસે ₹42,000નો દારૂ, ₹2 લાખની કાર, ₹25,000ના 2 મોબાઈલ, ₹1210 રોકડ મળી કુલ ₹2,68,210નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કાર ચાલક ઘનશ્યામ ઉર્ફે જયેશ રાજુભાઈ ઠાકોર અને સુરેશ ઉર્ફે સાહિલ અમરસિંહભાઈ ઠાકોર રહેવાસી વેજલપુર અમદાવાદને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ માલ મોકલનાર અને મંગાવનારની તપાસ હાથ ધરી હતી। બગોદરા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। બગોદરા ગામના હાઈવે પર હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાનનું હાર્ટ એટેક આવતા વધુ સારવાર અર્થે બાવળા હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં મોત થયું હતું। બાવળા તાલુકાના બગોદરા ગામમાં રહેતા ભાવેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી ઉંમર વર્ષ 28 બગોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં 4 વર્ષથી ફરજ બજાવતા હતા। તેઓ સોમવાર રાત્રે તેમના સ્ટાફ સાથે બગોદરા હાઈવે ઉપર આવેલા ભોગાવાના પુલ પાસે ફરજ બજાવી રહ્યા હતા। ગુજસેલના કેપ્ટન અજય સામે એફઆઈઆર કરવા કાર્યવાહી શરૂ કરાઈ। ગુજસેલમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા અજય ચૌહાણની ગેરરીતિઓ બહાર આવ્યા બાદ સરકારે તેમની તુરંત જ હકાલપટ્ટી કરી દીધી હતી અને તપાસ આરંભી હતી। સતત 1 વર્ષ તપાસ કરી પુરાવો ભેગા કરાયા હતા, તો આખરે સરકારે કૌભાંડી કેપ્ટન અજય ચૌહાણ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે। સીએમઓમાંથી મંજૂરી આવી ચૂકી છે। એસીબીએ 2 દિવસમાં ચૌહાણ સામે પોલીસ ફરિયાદ કરશે। કેપ્ટન અજય ચૌહાણે ગુજરાત સરકારના હેલિકોપ્ટર અને વિમાનનો ખૂબ જ દુરુપયોગ કર્યો હતો। પોતાના પરિવારજનોને તેમજ સગા સંબંધીઓને મફતમાં હવાઈ સફર કરાવી હતી। સાણંદના બજાર રોડ પર તંત્રે જોખમી ગટરનું ઢાંકણાનું સમારકામ કરાવ્યું। તો સાણંદ શહેરના બજાર રોડ પર તાલુકા પંચાયત સામે બસ સ્ટેન્ડ તરફ જતા આરસીસી રોડ પર ગટરનું ઢાંકણું જોખમી હાલતમાં હતું, જેને કારણે વાહન ચાલકો અકસ્માતની ભીતિ પણ સેવી રહ્યા હતા કે જે અંગે 8 જૂને અહેવાલ પ્રસિદ્ધ કરતા 8 જૂનની રાત્રે સ્થાનિક તંત્રએ જોખમી ગટરના ઢાંકણાનું સમારકામ કર્યું હતું।
જારમાં ગંદકી બદલ 23 દુકાનો સીલ. દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા મણિનગર, લાંબા ખોખરા, દાણી લીમડા સહિતના વિસ્તારમાં આજે સોમવારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર રોડ ઉપર ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ કુલ 23 દુકાનો સીલ મારવામાં આવી હતી. ₹81,150 દંડ વસૂલવામાં આવ્યો હતો. મણિનગરમાં માર્ટિનોઝ પિઝા અને પટેલ સોડા શોપ, ઓમ પાર્લર, દાણી લીમડામાં ગુજરાત ટાયર્સ, વટવામાં MK ભોજનાલય, ઈસનપુરમાં ડિલક્સ પાન પાર્લર સહિતના એકમોને સીલ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં સ્કૂલ વર્ધીના વાહનોમાં ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ અંગેની ચકાસણી માટેની ડ્રાઇવેશન થશે. અમદાવાદમાં 15,000 જેટલા વાહનો સ્કૂલ વર્ધીમાં ચાલી રહ્યા છે કે જેમાંથી અનેક વાહન ચાલકો પાસે ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ નથી, જેને લઈને હવે આગામી 13 જૂનથી RTO દ્વારા ડ્રાઇવ શરૂ કરવામાં આવશે, જેમાં નિયમોનું પાલન ન થતું હોય તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં પ્રતિદિન વધુમાં વધુ 100 વાહન ચાલકો ફિટનેસ અને પરમિટ મેળવી શકે છે. ઓગણેજની ફેક્ટરી અને SG હાઈવે ગુરુદ્વારા નજીકની ઓફિસમાંથી દસ્તાવેજો કબજે કર્યા. ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓ અમદાવાદ સ્થિત જેન ટોબેકો પ્રાઇવેટ લિમિટેડની ઓગણજમાં આવેલી ફેક્ટરી અને SG હાઈવે ગુરુદ્વારા નજીક આવેલી ઓફિસમાં દરોડાની કામગીરી હાથ ધરી હતી. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઇસ જપ્ત કરાયા છે. પ્રાથમિક તપાસમાં 5 કરોડની કરચોરી પકડાઈ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.